પોરબંદર શહેરની પાવન ધરા ઉપર કેશુભાઈ પૂંજાભાઈ વડોદરાની વાડીએ એમની જે કોઈ અંતરની ભાવના કે બાળપોરો પાઠનું સરસ મજાનું આયોજન કર્યું. એવી જે એમની અંતરની ઉત્કંઠા બાર બીજના ધણી બાબા રામદેવજી મહારાજના જ્યોતપાઠ નિમિત્તે એમની આજ ઈચ્છા પૂર્ણ થઈ. એમના એક પ્રેમને આધીન સદગુરુના બાળકો, ધર્માત્માઓ, સંત પ્રેમી, પરમાત્મા પ્રેમી, અને સવા ભગતની જગ્યા સાથે નાતો ધરાવનાર સતી સેવકો આટલી મોટી સંખ્યામાં એમના પ્રેમને આધીન થઈ ધર્મને યાદ રાખી, ગુરુને યાદ રાખી, સંતને યાદ રાખી, પરમાત્માને યાદ રાખી આપ સૌ પધાર્યા છો. આવા મંગલ પ્રસંગે આપણા જીવનનો એમનો ને આપણો બધાયનો સાથેનો આ એક મંગલ અવસર, એ અવસર શુભ દિન સદગુરુ શ્રી બળદાસજી મહારાજના, સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા ઉપસ્થિત જે કોઈ સંતો એમના ચરણોમાં વંદન કરી સાજંદાઓ, કલાકારોને દિલથી આવકારો છું. અને અહીંયા ઉપસ્થિત દરેક ધર્મ પ્રેમી, સંત પ્રેમી, પ્રભુ પ્રેમી, ગુરુ પ્રેમી આત્માનું સન્માન કરું છું. અને આપ સૌને મારા દિલથી, પ્રેમથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજના મંગલ પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ જે ધરતી ઉપર આપણે જન્મ લીધો, અને જે આસમાનની નીચે આપણે બેઠા છીએ, અને જે પુરુષની આપણને કૃપા મળી છે, એવા કૃપા પાત્ર આત્માઓ વિશેષ એક વાત ધ્યાનમાં રાખીએ કે 10 વર્ષ પહેલા જે કેશુભાઈનો સંઘ હતો અને જે એમના જીવનની અંદર જે એમની રહેણી કહેણી હતી, એ છેલ્લા 10 વર્ષની અંદર ગુરુ કૃપાથી
કોઈ રામદેવજી મહારાજની પ્રેરણા દ્વારા જીવનમાં જે કંઈ કરી છૂટવાની એમને ભાવના પ્રગટ થઈ અને છેલ્લા 10 વર્ષની અંદર ઘણા પોતે પ્રસંગ કર્યા અને પોતાના હૃદયનો જે અપૂર્વ ભાવ અને એમને જીવનમાં જે બદલાવ લાયા એનાથી હું ખૂબ રાજી થયો છું. સંગ બધું જ કરી શકે, પણ હૃદયની અંદર એ અવસ્થા હોય તો, એ ગતિ ના હોય, એ સ્થિતિ ના હોય, એ પ્રકારના આત્માઓ ના હોય, તો આપણા સંતોએ કીધું છે પાણીની અંદર પથ્થરને રાખી દો 1000 સાલ. ગાયના આચરની બાજુમાં ઈતેડી હોય છે, જ્યાં દૂધની ધારાની બાજુમાં જ ઈતેડી ચોંટી હોય છે, છતાં એના ભાગમાં લોહી જ હોય છે. ગતિ વિના સંગનો સંજોગ પેદા નથી થતો. પૂર્વજન્મના કોઈ ભાગ હશે પોરબંદરની અંદર, મેર સમાજની અંદર, આજે અસંખ્ય આત્માઓ પ્રજાપતિ સમાજની અંદર, બીજા અન્ય સમાજની અંદર બાપાના ચરણે આવી જે કંઈ થોડો ઘણો નાતો જોડી શક્યા છે એ કોઈ નાની વાત નથી. ઘણા જન્મની શુભ કરણી, શુભ સંચિત કર્મો જ્યારે એકઠા થાય છે ત્યારે આવા સંજોગો બને છે. જાળવી રાખવા એ આપણા વશની વાત નથી. પણ એટલું યાદ રાખજો કે સવાર અને સાંજ જેના ચરણે છીએ એને સમર્પણ કરતા રહેજો, એને પ્રાર્થના કરતા રહેજો. એ આપણી ફરજ છે. બાકી આપણે એમની નજરમાં આવી ગયા છીએ, છટકવા દેશે નહીં. એમને નક્કી કંઈ કર્યું છે, કંઈ કરવું છે અને આપણને નિમિત્ત બનાવશે. પ્રેમને જાળવી, વિવેકને જાળવી, અને પહેલો જ અમારા ઝબુબાએ એવો શબ્દ કર્યો છે કે લોભ અને ઈર્ષ્યા અંતરથી અળગી કરો. આ 2 વસ્તુને બાદ કરજો. થાજો તન મન અર્પી તૈયાર, હાલો ને જાય દર્શન. કેવી મોટી વાત કરી. પીરના ચરણે જાવું, અવિનાશી 10મા અવતારના ચરણે જાવું. 9 કિલોમીટર છેટા રહી અને એમને એ ભાવના એ સમયે વ્યક્ત કરી છે. સખીઓના સંગમાં સખીઓને કહેશે, સખીઓ આપણે જ્યાં જઈએ છીએ એ અવિનાશી 10મો અવતાર છે. અને ત્યાં કેવી રીતે રહેવું પડે? અવિદ્યા, અજ્ઞાન રૂપી આભૂષણને ઉતારી નાખજો. સખીઓ પહેરો ને સતના સંગ, અસલ વસ્તુ. એ સત્ય સનાતન ધર્મ કેવો ઉજળો ધર્મ. આ જગતના જીવો એને જે માનતા હોય તે. ધર્મની ગહનતાને જાણનારા પુરુષો કોઈ સમાધિવાળા હશે, પૂર્વના સંત જે અગમ બાંખી દિયા તે સતીના વચનો સિદ્ધ થાવે, હરિજનો હાલ તે વખત આવી ગયો, દયા ને દીનતા દિલમાં ના આવે. એવા સમયની અંદર આજ આપણે ભજનની અંદર, સત્સંગની અંદર, ગુરુ પ્રેમની અંદર, સાધુ સંતોની સેવાની અંદર આનંદ કરી રહ્યા છે. આ ગુરુ મહારાજનો પૂર્ણ પ્રતાપ છે, પૂરી દયા છે. પણ ક્ષેત્રનું મહત્વ છે. ખેડૂતને પૂછી જુઓ, એને ધરતી ઉપર જઈને એને ખબર પડે કે આમાં શું વવાય છે. તેમાં મહાપુરુષે કીધું, પહેલી જોજો રસભોમ. રસભોમ કોને કહેવાય? પ્રેમથી ભરપૂર. જેના હૃદયમાં પ્રેમ નથી એ ધર્મના માર્ગે શું કરી શકે? એ સાધુ સંતોની સેવા શું કરી શકે? બીતા હોય આ જીવનમાં શું કરી શકે?
ક્યાંક અડી જઈશું, ક્યાંક અભડાઈ જઈશું, ક્યાંક દુઃખી થઈ જઈશું, ક્યાંક વાગી જશે, ક્યાંક આબરૂ જતી રહેશે, ઇજ્જત જતી રહેશે, સંસારમાં ક્યાંક ટૂંકા પડી જઈશું, ક્યાંક ખોટી રહેશે. એ શું કરીએ? અરે આરે માયા છે સીતારામની, એમાં તલભાર નથી તારી, કોટીક જોધા કૂટી નાખ્યા હવે વારી તારી. આપણી નથી, છતાંય પૂર્વના કર્મ અનુસાર, ભાગ્ય અનુસાર આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણા સંતોએ વિવેક કરી બતાવ્યો કે જોઈ એટલું રાખી અને વધારાનું જેનું છે તેને સમર્પણ કરો. આ ભક્તિ, धर्म, नीति को के न्याय को एनो आ संतोए विवेक करी बतायो. सुजान पुरुषो विवेक लईने आवे छे. श्रीबाई नी वात आप जाणो छो. उड़न भगत लाल गिर स्वामी ना चरणे गया. जे एवो समय हतो के विष्णु नु कोई नाम न लई सके. ध्यान दीने सांभळजो. कड़ीक बेसी जाओ, पाणी नु માટલું यहाँ मूकी दो, एमने मेरा पी लईश. उड़न भगते कीधु के मारा पर दया करो. लालगीर स्वामी एक ज वस्तु कीधी, सत्य नो जय हो, सत्य नो जय हो, सत्य नो जय हो. घेर आवा श्रीबाई पूछ्यु क्या गया था? ए लालगीर स्वामी नु असल नाम आदिनाथ हतुं के जे प्रथम युग नी अंदर प्रहलाद राजाए ज्यारे शवरा मंडप कर्यो एमां गुरु गादी आदिनाथ नी हती. અને આજ સુધી પણ પીર ગાદી પર પહેલો અધિકાર નાથનો છે. કેવી ઉજળી પરંપરા યાદ કરો. જ્ઞાતિથી મતલબ નથી. પૂર્વ જન્મના એવા અપૂર્વ બળ શુભ કર્મ કરીને આવેલા આત્માઓ જે શાનમાં સમજી જતા હોય છે. શ્રીબાઈ સતી એક સેકન્ડમાં સમજી ગયા કે સત્ય વિશ્વની અંદર શું છે અને અસત્ય શું છે, નીત શું છે અને અનિત શું છે, એનો ભેદ સમજી ગયા. કે જે કોઈ કાળે જેનો નાશ નથી એવું શું છે અને સદાયના માટે જેનો નાશ એવું શું છે, એનો અસલ સનાતન ધર્મનો તાર શ્રીબાઈ જાણી ગયા. પ્રત્યક્ષ ગુરુના ઉપદેશ સિવાય કેવી ઉજળી પરંપરા અને કેવી નિર્ણય, કેવો દ્રઢ વિશ્વાસ. મહાપુરુષના બગીચામાં આજ આપણે આનંદ કરીએ. ઉપદેશ લેવો અને દેવો એ તો ગુરુ જાણતા હશે. કેમ દેવાતો હશે ને કેમ લેવાતો હશે. આ તો બે ઘડી મળ્યા એનું પ્રમાણ રહે કે જીવનની અંદર કોઈ વાર કોઈ શબ્દ જો અડી જાય, નાની નાની વિટમણા ભ્રમણા, સંસારની જે વાતો, નાના નાના વિચારો, સમાજના ભેદ, ઉંમરના ભેદ, સમજણના ભેદ, બુદ્ધિના ભેદ, પ્રકૃતિના ભેદ, સ્વભાવના ભેદ, વર્ણાશ્રમના ભેદ, આ બધાને બાદ કરી અને સત્યના આધારે જે ઉભા એને નિર્ણય આવ્યો છે. કેવો નિર્ણય આવ્યો છે? આજે આખું વિશ્વ ભક્તિ કરે છે, પણ નિશ્ચયપણું થવું એ કોઈ નાની વાત નથી. પ્રહલાદ રાજા જો હરણાકંસની દુઆઈ ફેરવતા હોય અને શ્રીબાઈના મુખે રામ નામનો મંત્ર સાંભળી જતા પ્રહલાદ કહેતા હોય કે તારા બિલાડીના બચ્ચાને કયો રામ બચાવશે? કોણ રામ છે? હરણાકંસ સિવાય કોઈ દુનિયામાં ભગવાન નથી. કારણ કે જે સર્વ શક્તિશાળી છે, બધાથી જે મોટો છે અને ધારે તે કરી શકે છે, એ જ નીતિ બનાવી શકે છે, એથી મોટો કોઈ દુનિયામાં ભગવાન નથી.
શ્રીબાઈએ છાતી ઠોકીને કહી દીધું કે મારો રામ બચલાને બચાવશે. આ નિશ્ચય પણ. સવારે આવ્યા, લીંબાડો ખોલ્યો, છેલ્લા 4 માટલામાંથી હસતા ને ખેલતા બિલાડીના બચ્ચા બહાર આવ્યા. પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મેળાની હતી પ્યાસ. સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત સામે બેસી. સમાજ જો, જ્ઞાતિ જો, કુંભાર. કુંભાર જ્ઞાતિનો મતલબ નથી. દાસોત્વ ભાવ જો, આધીનતા જો, પ્રેમ જો, સુરવીરતા જો, આવા ગુણ જે સમાજે ધારણ કર્યા છે, જે વ્યક્તિએ ધારણ કર્યા છે, એ સમાજ પણ બળભાગી છે. કારણ આજ આપણે જેના વર્ષોથી, કરોડો વર્ષોથી જેના ગુણગાન ગાઈ રહ્યા છીએ, સંત પણ કોઈ સમાજમાંથી આવે છે. પણ નિશ્ચયપણું આજ દુનિયામાં કરોડો માણસોને એક રાહબર બની જાય છે. અડગપણું. શ્રીબાઈના શબ્દને પહેલાજીએ પાડ્યો, પુત્રને પિતાએ હોમ્યા હોડી માય, એ અડગમન કોઈ દી ડગે. કેવું અડગમન? નિશ્ચયપણું. એ સનાતન ધર્મ સામાન્ય ધર્મ નહીં હોય. અનંત બ્રહ્માંડનો નાથ જેથી અયોધ્યામાં આવતો અને એ પણ જો સનાતન ધર્મને ધારણ કરતો હોય, સનાતન ધર્મનો જો રાહબર બન્યા હોય, શ્રી રામચંદ્ર ભગવાન જો એમ કહેતા હોય, સીતાજી પૂછે શ્રીરામને કરો કઈ વડા ધર્મની વાત, આ શું નાની વાત કહેવાય? આજ આપણું જે અંગ છે એના પર આપણે વિશ્વાસ કરીશી તો સીતાજી એમને શું થાય? જેવી તેવી તો તમ ઘરની નાર. ના કીધું. આ ધર્મની મર્યાદા બતાવી, ધર્મની જે વિવેક બતાવ્યો, ધર્મની નીતિ બતાવી. જુનાગઢની અંદર છેલ્લે જ્યારે સવરા મંડપ થયો, હજી આ બેઠી ન થઈ, ત્યારે સંતોએ શું વિચાર કર્યો? કેમ આજ બેઠી ના થઈ? કોઈ ચોખ ન કર્યો. પણ ગુરુ ગાદીએ એક જવાબ કર્યો, કળિયુગ આવી ગયો છે, આ ધર્મના માર્ગે કોઈ જાતા નહીં, નહીતર કોઈની આબરૂ ઇજ્જત રહેશે નહીં અને ધર્મ વગોવાય છે. 12 સંપ્રદાયના આચાર્યને એક સત્ય સનાતન ધર્મના ધાગામાં જોડી અને જ્યારે કહી દીધું કે હવે આ ધર્મના માર્ગે કોઈ જાતા નહીં, છતાં આજ બી ધર્મ એવા અધૂરિયા માણસો, શિશરા માણસો, ના સમજ માણસો, ફાપ જ્યાં લીટા રિયા, લીટા ભારી ભારી લીટે હાલવાવાળા માણસો આજ ધર્મને વગોવો છે, ધર્મને હાનિ પહોંચાડે છે. ધર્મ કેવી ચીજ છે? 12 સંપ્રદાય આચાર્યો એ ધર્મની પરંપરા છોડી, સવરા મંડપની પરંપરા છોડીને હવ પોતપોતાની સંપ્રદાયને પકડી લીધી. સંપ્રદાય શું છે? જે મહાન પુરુષોએ સંસ્કાર આપ્યા, એ સંસ્કારને જાળવવાની સ્કૂલ છે, જાળવવાની એક રીત છે કે પૃથ્વી ઉપર લોપ ન થાય. શા માટે? તમારા ને મારા માટે. બાપ હંમેશ છોકરા માટે જ વિચારતો હોય છે, બીજા માટે નહીં. પોતાના કુટુંબના વ્યક્તિ માટે જ વિચારતો હોય છે, પોતાના બાલ બચ્ચાને પત્ની માટે જ વિચારતો હોય છે, એ બીજાના માટે નહીં. આવી યુગોથી સૃષ્ટિ પર પરંપરા ગુરુ શિષ્યની અંદર પણ ચાલી આવે છે, સેવક સ્વામીમાં પણ ચાલી આવે છે, અને પતિ પત્નીમાં પણ ચાલી આવે છે. મહાપુરુષોએ જે મહેનત કરી છે તમારા ને મારા માટે કરી છે, કારણ કે આપણે એના છોકરા છે. આપણે સમજી શકીએ છીએ એ ભાષાને, બીજા કોણ સમજી શકે છે? જે ભાષા એ ભણ્યા જ નથી એ ધર્મને શું સમજ છે? એ રામચંદ્રજી પરમાત્મા અયોધ્યામાં આવ્યા, જેને ધર્મને સદાને માટે યાદ રાખ્યો છે. આજ માણસો એ વાતને ઓછી જાણે છે, પણ અમારા સંતોએ વાણીમાં જ્યારે પ્રગટ કરી છે ત્યારે આપણને સમજણ પડે છે. એ જ પુરુષ પોતાને જે કરવું હતું
એક સંત મર્યાદા અને ધર્મનો જે ભેદ અને મહિમા અને પોતાએ જે આપેલા ઋષિ મુનિઓને ભક્તોને કોલ એને યાદ રાખી અવતાર લઈ પોતાની હાથે માતા કઈ કઈને નિમિત્ત બનાવી, મંથરાને નિમિત્ત બનાવીને પોતાને જે કરવું હતું એ કરવા માટે તત્પર થઈ ગયા. રાજ ન સ્વીકાર્યું. અસંખ્ય લીલા કરી જંગલની અંદર જ્યારે પસાર થયા. બળભાગી તો આપણે ગુજરાતના માણસો છીએ કે આપણા હૃદયમાં પ્રેમ છે, સેવાનો ભાવ છે. ત્યારે શ્રીબાઈના આશ્રમે ગુજરાતમાં રામજીને આવવું પડ્યું. આ નાની ના વાત કહેવાય. ગમે એને કહો તો એને એમ થાય છે કે આમાં શું, તમારું દિલ જ્યાં માને ત્યાં તમે અવશ્ય જાઓ છો. એમ ભગવાનનું દિલ જો ગુજરાતમાં માની ગયું તો ગુજરાતના માણસોની વડાઈ છે. પ્રેમી હશે, સેવા ભાવી હશે, આધીનતા વાળા હશે, જિજ્ઞાસુ હશે, તો જ ભગવાન આવ્યા છે એટલે નહીં. આજ વેદ શાસ્ત્ર પુરાણની અંદર જે સાક્ષી નથી, સવારામ બાપાએ સાક્ષી પૂરી છે કે પ્રથમ રસ પહેલાદે ચાખ્યો, કુબરી કંસની દાસી, ન ખૂટ્યો નરસિંહને આપ્યો, ધાયા ધ્રુવ ઋષિ સહસ્ત્ર 88 સંતો જેણે પ્રેમની બુટી પ્રકાશી. સવારામ બાપા એ સાક્ષી આપી છે કે કુબરી કંસની દાસીને પણ આ રસ મળેલો છે અને આ રસ સબરીને પણ મળ્યો છે. સબરીબાઈના બોર આરોગ્ય 1000 કીધા હાથ. રામાયણ ની અંદર લખ્યું છે કે સવારામ બાપાએ લખ્યું છે. બોલો, દ્વૈત અને અદ્વૈત બે ધારાને મહાપુરુષે સમાન રાખી એ પુરુષને સન્મુખ જોયા છે. મેં ગઈ વખતે તમને કીધું હતું કે રણુજા નગરમાં નેજા રોપિયા જુગમાં વર્ત્યો, જય જયકાર સન્મુખ ઉભો મારો સાહેબો, ઝુકતે જપજો નરને ના. આ સાબિતી છે. ઢૂંઢવા ક્યાંય જવાની જરૂર નથી. કેવલ કરવાની ભાવના હોય અથવા એવા આત્મા હોય, એનો આ મેવો છે, એની આ ઝવેરાત છે, એની આ દોલત છે. વર્ષો સુધી મતંગ ઋષિના આશ્રમે રહ્યા. 88,000 ઋષિના ઝૂંપડા, 88,000 ઋષિ ચર્ચાનો વિષય થઈ ગયો કે એક સ્ત્રી મતંગ ઋષિએ રાખી છે. મતંગ ઋષિને પણ બધા ધૂતકારતા હતા. અરે એટલે સુધી 10,000 વર્ષ પંપા સરોની પાર ચડ્યા. એ ધર્મ જાણતા હતા. મતંગ ઋષિનું મૃત્યુ આવ્યું. શ્રી સબરીએ પૂછ્યું કે પ્રભુ આપ તો જાઓ છો, મારું શું થશે? રામજી મને મળશે? મતંગ ઋષિએ વચન આપી દીધું, ખાતને અવશ્ય આ આશ્રમ પર રામજી આવશે. આ કેવી ગતિ કહેવાય, કેવો ભાવ કહેવાય, કેવો પ્રેમ કહેવાય. 88,000 ઋષિના ઝૂંપડા છે, ત્યાં નહીં. મતંગ ઋષિએ સબરીને વચન આપ્યું. મતંગ ઋષિએ માન આપીને રાખી પોતાની પાસ. આધીનતા જોઈ, અબડા તણો થયો રામ રૂપ પ્રકાશ. કેવી આધીનતા છે. રવિ સાહેબે લખ્યું, આધીનતા કેસે આવે, જોઈ લો આ જુગની રેણી. અહંકાર જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી આધીનતા શક્ય નથી. અને અહંકાર સદગુરુના ચરણે જ્યાં સુધી છોડી નહીં ત્યાં સુધી ગુરુ કૃપા યુગો જતી રે થવાની કોઈ શક્યતા નથી. ગુરુના શરણે જવાથી અધિકારપણું પ્રાપ્ત થવાથી ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે, એમને એમ નહીં. ભગવાનની લીલા જો આવ્યા તો એ મતંગના આશ્રમે જ આવ્યા. મતંગ ઋષિએ તો વિદાય લઈ લીધી હતી. અને સબરીનો પ્રેમ તો જો એઠા બોર ખવડાય. જે ભાવના, જે સમય, આજ કોણ એને સમજી શકે? હૃદયના દિલને, હૃદયની ભાવનાને, હૃદયની ઉર્મિને અને પ્રેમને. પ્રેમની અંદર શું બને એ કોઈને ખબર નથી હોતી.